શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા અને અધિકારીઓ ઉપર હફતા લઈને માનીતાઓને હેરાન ન કરવામાં આવતા હોવાના પણ આરોપો કર્યા હતા। વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે પથારા અને લારી મૂકી ફ્રૂટ્સ વેચતા વિક્રેતાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 4 રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કામગીરીથી લારી ધારકો ખફા થયા છે। આજે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। સાથે જ તંત્ર પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે। ગત રાત્રે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં તેઓ રોષે ભરાયા હતા। વિક્રેતા સર્વે જણાવે છે કે સવારે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી મોટી ગાડીઓ રોડ પર લગાવીને ટ્રાફિક કરવામાં આવે છે। તે લોકો 9 વાગે ધંધો કરીને જતા રહે છે। પછી અમે સ્થાનિક લારી લઈને ફૂટપાથ પર બેસીને ધંધો કરીએ છીએ। અમને હટાવી દેવામાં આવે છે। સતત 8 દિવસથી અમારું ખૂન ચૂસી લેવામાં આવી રહ્યું છે। અમે 44 ડિગ્રીની ગરમીમાં ભગાવવામાં આવે છે। તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે 5 વાગે કરે। સવારે 5 વાગે એક એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે, જેથી જેની દુકાનો નથી તેઓ રોડ પર ધંધો કરે છે। ભાડા અને ભરણ પણ ભરવામાં આવે છે। લારીઓવાળાને આખો દિવસ હેરાન કરવામાં આવે છે। ચોક્કસ લોકોને હેરાન કરવામાં આવતા નથી। લારીઓ દબાણને ઊભી કરવામાં આવે છે। અમને કંઈ પણ થશે તો જવાબદાર કોણ? સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચાલવાની પણ જગ્યા ના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। મહિલા જણાવે છે કે સવારમાં કોઈ આવતું નથી। પાલિકા કે પોલીસ કોઈ પણ આવતું નથી। 9 વાગ્યા પછી જ બધા આવે છે। મોટી ગાડીઓને કારણે જ ટ્રાફિક થાય છે। પાછળના 8 દિવસથી ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી જયરત્ન બિલ્ડિંગ ઊભી રહેતી ગાડીઓ સવારે 5 થી 8 વાગે ઊભી રહે છે। એ લોકો ધંધો કરીને જતા રહે, એના પછી અહીંના સ્થાનિક લોકોને, લારીઓવાળાને, પથારાવાળાઓને જે નીચે ફૂટપાથ પર બેસીને ધંધો કરે છે એ લોકો દ્વારા પોલીસ અને ટ્રાફિકની ટીમ દ્વારા એમનો માલ સામાન જપ્ત કરી લેવામાં આવે છે। આ 42-44 ડિગ્રી તાપની અંદર એમને ભગાઈને હેરાન કરવામાં આવે છે। અમારી માંગણી એવી છે કે તમારે કાર્યવાહી કરવી હોય તો સવારે 5 વાગે આવી અને આ માલે તુજારોની ગાડીઓ રોડ ઉપર લાગે છે। અડધા રોડો બ્લોક થઈ જાય છે। એક એક્ટિવા જઈ નથી શકતી। એમ્બ્યુલન્સ તો દૂરની વાત છે, એક એક્ટિવા રોડ ઉપરથી જઈ નથી શકતી। તે લોકો પર કાર્યવાહી કરો ને। શું તે લોકો ભરણ આલે છે કે શું? તો તે લોકો પર કાર્યવાહી નથી થતી અને આ ગરીબ સ્થાનિક પબ્લિક ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે। 44 ડિગ્રી તાપની અંદર ભગાવવામાં આવે છે। શું પોલીસ ને કોર્પોરેશનની ટીમની એ લોકો જોડે શું મિલીભગત છે કે શું? રાહુલ ઠાકોર।